નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ। સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને લઈ સૌથી મોટું નિવેદન આપ્યું છે। સુષ્મા સ્વરાજે કહ્યું છે કે આતંકવાદ અને વાતચીત એક સાથે શક્ય નથી, માટે પાકિસ્તાન સૌથી પહેલા તાત્કાલિક મસૂદ અઝહરને ભારતને સોંપી દે। સુષ્મા સ્વરાજે અત્યંત કડક શબ્દોમાં કહ્યું કે જો ઇમરાન ખાન પોતાને મોટા નેતા ગણાવતા હોય તો પહેલા મસૂદ અઝહરને ભારતને સોંપી દે। તો સુષ્મા સ્વરાજે કડક ચેતવણીના સૂરમાં જણાવ્યું કે હાલમાં ભારતની સ્થિતિમાં કોઈ પણ હવે હુમલો થશે તો ભારત ચૂપ નહીં બેસે। તો આખરે ચીને તેની કાયમી લુચ્ચાઈ વાપરી લીધી અને જૈશ-એ મોહમ્મદના કુખ્યાત આતંકવાદી અઝહર મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા અંગેના પ્રસ્તાવ સામે વીટો પાવર વાપરી તેને બચાવી લીધો। તો પુલવામા હુમલા માટે જવાબદાર આતંકવાદી અઝહર મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા અંગેના ભારતના પ્રસ્તાવને અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને સમર્થન આપ્યું। તેમ છતાં છેલ્લી ઘડીએ ચીને વીટો પાવર વાપરી આડકતરી રીતે આતંકનું સમર્થન કર્યું। અગાઉ 2016 અને 2017માં પણ ચીને વીટો પાવર વાપરી મસૂદને બચાવી લીધો। ચીનના પગલા સામે ભારતીય વિદેશ મંત્રાલયે તરત પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે અમને ભારે નિરાશા ઉપજી છે, પરંતુ અમે મસૂદને આતંકવાદી ઘોષિત કરવા માટેના તમામ પ્રયત્નો જારી રાખીશું। ચીનના વીટો પાવરને લઈ અમેરિકા થયું લાલઘૂમ। મસૂદને બચાવવા અંગે અમેરિકાની ચીન ઉપર નારાજગી, કહ્યું યુએનના કામમાં ચીન અવરોધ ન કરે। અમેરિકાએ મસૂદ અઝહરને લઈ અને કહ્યું કે ચીનના વીટો બાદ પર કાર્યવાહી કરવા માટે અમે તૈયાર છે। મસૂદ અઝહરને છોડવામાં નહીં આવે। આતંક વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી કરવા માટે ફરી એકવાર અમેરિકાએ પાકિસ્તાન ઉપર દબાણ કર્યું છે। અમેરિકાના એનએસએ જોન બોલ્ટને પાકિસ્તાનને કહ્યું કે આતંકી ગતિવિધિ ન થાય તેવી કડક કાર્યવાહી કરે। તો મહત્વનું છે કે મસૂદ અઝહર પરનો પ્રસ્તાવ અટક્યા બાદ અમેરિકાની લાલ આંખ। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ ટ્વીટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી ચીનથી ડરી ગયા, ચીનની સામે બોલવાથી ડરે છે મોદી। બનાસકાંઠાના પાથાવાડા ગામમાં સાંસદ હરિભાઈ ચૌધરીના બોર્ડ ઉપર માર્યો કૂચડો। ગામમાં વિકાસ ન થતા લોકોનો રોષ ફાટી નીકળ્યો। રાજકોટમાં સાયન્સ લેવા પહોંચેલા નિરીક્ષક બાબુભાઈ જેબલિયાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટથી નહીં લડે ચૂંટણી, પ્રધાનમંત્રી રાજકોટથી લડે એ વાતમાં દમ નથી। લોકસભાની ચૂંટણી માટે ભાજપે કવાયત હાથ ધરી છે। અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે। પંચમહાલના ગોધરામાં લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી। જીતુ સુખડિયા, પરાક્રમસિંહ જાડેજા, હેમાલી બોઘાવાલા નિરીક્ષક તરીકે કાર્યકરોની સેન્સ લઈ રહ્યા છે। આ સેન્સ પ્રક્રિયામાં ગોધરા વિધાનસભા બેઠકના આગેવાનો અને કાર્યકરો જોડાયા છે। તો વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ સંભવિત ઉમેદવાર મનાઈ રહ્યા છે। આ સાથે જ સી.કે. રાઉલજીને પણ સંભવિત ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે। બંને વચ્ચે કાંટાની ટક્કર હોવાનું ચર્ચાઈ રહ્યું છે। કેન્દ્રીય ચૂંટણી પંચે ધાંગધ્રા અને માણાવદર બેઠકને લઈને પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી છે। 23મી એપ્રિલે મતદાન યોજાશે। 23મી મેના રોજ મતગણતરી થશે। તો મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામાથી બેઠકો ખાલી પડી છે। અમદાવાદમાં આજે મેટ્રોના અધિકારી અને એએમસીના અધિકારીઓ મેટ્રોની મુસાફરીનું આયોજન કરવામાં આવ્યું છે। એપ્રિલ પાર્કથી વસ્ત્રાલ સુધીના રૂટની આ મુસાફરી છે। આવતીકાલથી લોકો માટે મેટ્રોની મફત સવારી બંધ કરવામાં આવી રહી છે, ત્યારે અંતિમ નિરીક્ષણ કરવા માટે અધિકારીઓ ટ્રેનમાં મુસાફરી કરશે। અમદાવાદ છબીલ પટેલની એરપોર્ટ પરથી અટકાયત કરાઈ। વિદેશથી આવતા એરપોર્ટથી જે છબીલ પટેલની અટકાયત કરવામાં આવી। છબીલ પટેલની એસઆઈટીની ટીમ પૂછપરછ કરી રહી છે। રેલવે ઓફિસમાં છબીલ પટેલની પૂછપરછ ચાલુ છે, ત્યારે આજે છબીલ પટેલના પુત્રના રિમાન્ડ પૂરા થતા તેને ભચાઉ કોર્ટમાં રજૂ કરાશે। વડોદરામાં પોલીસ કમિશનરે પબજી અને મોમો ચેલેન્જ ગેમ રમવા પર પ્રતિબંધ કર્યો, જેને લઈને કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। કોઈપણ પબજી ગેમ રમતા પકડાશે તો કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે। તો મહત્વનું છે કે યુવાનોમાં આ ગેમ રમવાથી હિંસક પ્રવૃત્તિ વધી રહી છે, જેને લઈને આ નિર્ણય લેવાયો છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં શિરોમણી એવન્યુમાં એક્સ આર્મીમેને 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું। ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો। પોલીસે આરોપીની અટકાયત કરી। આજે ધોરણ 10 અને 12ની પરીક્ષા। ધોરણ 10ની વિજ્ઞાનની પરીક્ષા 7,05,465 વિદ્યાર્થીઓને 4,54,297 વિદ્યાર્થીઓને પરીક્ષા આપશે। ભાવનગરના પાલિતાણા શહેરના મધ્યમાં નવાગામ વિસ્તારમાં દીપડો ઘૂસતા લોકોમાં
ભયનો માહોલ જોવા મળ્યો. દીપડાની જાણ વન વિભાગને કરાતા ઘટના સ્થળ ઉપર આવી દીપડાને પકડવાની કવાયત હાથ ધરી. પુલવામા શહીદ થયેલા જવાનોની આજે પુણ્યતિથિ છે, જેને લઈ શામળાજીમાં રક્તદાન શિબિર યોજાઈ. ત્યારે આ શિબિરનું આયોજન રાજપૂત અગ્રણી સેના અને શામળાજી હોસ્પિટલ મારફતે કરવામાં આવ્યું. ગ્લોબલ ડાયમંડ કંપની યુરોસ્ટાર 3000 કરોડમાં કાચી પડતા હીરા ઉદ્યોગમાં ભૂકંપની સ્થિતિનું નિર્માણ થયું. યુરોસ્ટાર બેંકની લોન ચૂકવવામાં નિષ્ફળ જતા એન્ટવર્કની કોર્ટમાં કંપની સંચાલકોએ અરજી કરી, પરંતુ પુનર્ગઠન કરવાની અરજી કોર્ટે ફગાવી. અરજી રદ થતા હવે કંપની નાદારી નોંધાવશે. યુરોસ્ટારની દુનિયાભરમાં ઓફિસ છે અને સુરતમાં પણ તેની ઓફિસ છે. જામનગર શહેરમાં નાના મોટા થઈને અંદાજે 50 જેટલા બગીચાઓ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેની જાળવણી ન થવાના કારણે જામનગરના બગીચાઓ વેરાન હાલતમાં જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ બગીચાની અંદરના ફુવારા અને રમતગમતના સાધનો પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે. જામનગરના લાલવાડી ગાર્ડનના લોકાર્પણને માત્ર 1 જ વર્ષ થયું છે, ત્યારે હાપા ગાર્ડનના લોકાર્પણને 3-4 મહિના જ થયા છે, પરંતુ આ ચા બગીચાઓની હાલત કૃષિ બાગાયત તજજ્ઞ ન હોવાથી આ ગાર્ડનની જાળવણીના અભાવે ફૂલછોડ વૃક્ષોને લોન સુકાઈ રહી છે. મહેસાણાના નંદાસણ ગામમાં છેલ્લા 400 વર્ષથી મેલડીમાં બિરાજમાન છે, ત્યારે આ મંદિરનું નામ લઘુમતી સમાજના સૈયદ સમાજના નામ સાથે જોડાયેલું છે, કારણ કે વર્ષોથી અહીંયા હિન્દુ સમાજ સિવાય અન્ય લઘુમતી સમાજના લોકો પણ અહીંયા આસ્થાથી દર્શન કરે છે. રેક ખાતે કૌભાંડના કૌભાંડી અશોક જાડેજાના ભાઈની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કૌભાંડી હડમત જાડેજા વર્ષ 2009થી ફરાર હતો. ગુજરાતના 37 ગુના આરોપી સામે નોંધાયેલા છે. જામનગરમાં વાહન પાર્ક કરવાને લઈ પોલીસ અને વેપારી વચ્ચે રકઝક થઈ છે. પોલીસ અને વેપારી વચ્ચે રકઝક થયા બાદ પોલીસે વેપારીને માર મારતા મામલો ગરમાયો. વેપારીને મારવાને લીધે રોષે ભરાયેલા સિંધી માર્કેટના મોટી સંખ્યામાં વેપારીઓ પોલીસ સ્ટેશને ભેગા થયા. પોલીસ સ્ટેશનમાં પહોંચેલા વેપારીઓ પર પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો. જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ પોલીસ ચોકી પહોંચ્યા. પોલીસ વડા અને વેપારીઓ વચ્ચે સમાધાનને લઈ બેઠક થઈ. ગાંધીનગરના વાવોલ પાસે લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. કડી છત્રાલ હાઈવે પર આવેલી એક હોટલ પાસે બાઇક સવાર 3 શખ્સોએ હવામાં ફાયરિંગ કરીને તેઓ ફરાર થઈ ગયા. આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર મહેસાણા પોલીસ દોડી આવીને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી. જૂનાગઢના ભવનાથમાં આવેલા ઉદાસીન પંચાયતી બડા અખાડામાં 4 સાધુઓને કેફી પદાર્થ પીવડાવી દેતા સાધુઓ બેભાન થઈ ગયા છે. બેભાન સાધુઓના મોબાઈલ અને રોકડ ગુમ થઈ જતા લૂંટ કરવામાં આવી હોવાની આશંકા છે. 4 સાધુઓને સારવાર માટે સિવિલ ખસેડાયા છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર પકડાયો છે. ડિગ્રી ન હોવા છતાં પણ 2 રોકટોક રીતે બોગસ ડોક્ટર દવાખાનું ચલાવતો અને દર્દીના આરોગ્ય સાથે ચેડા કરતો. એસઓજીને બાતમી મળતા વગર ડિગ્રી એલોપેથીની દવા કરતા ડોક્ટરને ઝડપ્યો છે. બોગસ ડોક્ટર પાસે કોઈપણ ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં તે છેલ્લા 7 વર્ષથી ખાંડીપોળ વિસ્તારમાં મહર્ષિ ક્લિનિક નામે દવાખાનું ચલાવતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો. રાજકોટની માધાપર ચોકડીથી મોરબી બાયપાસ રોડ પાસે માધવન પાર્ટી પ્લોટમાં હત્યા કરાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પિલ્લર સાથે બાંધી યુવકની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મૃતક ચોટીલાના દેવપરા ગામનો હોવાનું બહાર આવ્યું છે. મૃતક મહેશ ગજાનન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં મંડપ સર્વિસમાં મજૂરી કામ કરતો. રૂપિયાની લેતી દેતી મામલે તેની સાથે કામ કરતા 4 શખ્સોએ તેની હત્યા કરી હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે સુરતની પ્રભાત તારા સ્કૂલની માન્યતા રદ કરી સંચાલકો અને આચાર્ય સામે છેતરપિંડીનો ગુનો નોંધવાનો આદેશ કર્યો. જેના પગલે સુરત ડીઈઓએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. હાઈકોર્ટે સુરતની પ્રભાત તારા સ્કૂલની મર્યાદા રદ કરતા બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ભારે પરેશાન થયા છે. પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓ માટે ઓપન સ્કૂલમાંથી પરીક્ષા આપવાની વ્યવસ્થા કરાઈ છે. સુરતની પ્રભાત તારા સ્કૂલના સંચાલકો સામે નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદ અંગે હાઈકોર્ટ સંચાલકો અને આચાર્યને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. છતાં પણ સંચાલકોએ હાઈકોર્ટના આદેશની અવગણના કરતા શાળાની મર્યાદા રદ કરવામાં આવી છે. પ્રભાત તારા શાળાના સંચાલકોએ પોતાની સામે થયેલા કેસમાં ધરપકડથી બચવા હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેના પગલે કોર્ટે સંચાલકોને 20 માર્ચ સુધીમાં હાજર થવા આદેશ કર્યો છે. સંચાલકોએ હાઈકોર્ટની વળતર અને ફી પરત કરવાની શરત અંગે વોશિંગ પિટિશન કરી છે, જેના પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.
સુરત में एसएमसी क्वार्टर्स में रहता श्रमिक परिवार बाळकનું મોત નીપજ્યું છે। माता पिता सवारे कामे નીકળી ગયા, સાંજે પરત ફરતા બાળક ન મળતા તેની શોધખોળ હાથ ધરી ત્યારે ખુલ્લી ટાંકીમાંથી બાળકનો પગ દેખાયો। સ્થાનિકોએ ભેગાથી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો। બનાસકાંઠામાં એસટી બસના ડુપ્લિકેટ દિવ્યાંગ પાસ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। અગાઉ રાધનપુરથી અંબાજીની બસમાં બે વ્યક્તિઓ જોડે એક જ નંબરના બનાવટી પાસ કંડક્ટરે જપ્ત કર્યા તો નકલી પાસ બાબતે એસટી સિક્યોરિટી વિભાગે સમાજ સુરક્ષા વિભાગને તપાસ માટે જાણ કરી। તો સમગ્ર મામલે એવી આશંકા છે કે કોઈ એજન્ટ પૈસા લઈને નકલી પાસ બનાવી આપે છે, જેને લઈને એસટી વિભાગ અને સમાજ સુરક્ષા વિભાગે તપાસ શરૂ કરી છે। સમાજ સુરક્ષા વિભાગે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલા તબીબને બીભત્સ ફોન કરવાનો કિસ્સો સામે આવ્યો છે। મહિલાના જૂના ક્લિનિક ઉપર કોઈએ બીભત્સ લખાણ લખી મહિલાનો નંબર લખ્યો, તેથી મહિલા તબીબ ઉપર બીભત્સ કોલ આવતા હતા। તો મહિલા દિન પછીની આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે મહિલા તબીબના સસરા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા તો મહિલા પોલીસ સ્ટેશને તગેડ્યા અને ત્યાં ગયા તો ત્યાંથી સાયબર ક્રાઇમ મોકલ્યા અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ ન લેવાતા પોલીસ કમિશનરને જાણ કરતા આખરે ચાંદખેડા પોલીસે ફરિયાદ લીધી। અમરેલીની કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શખ્સ સામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ કર્યાની નોંધવામાં આવી છે। પ્રોફેસરે 140થી વધુ લોકો સાથે 5.27 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે। પંચમહાલના ગોધરામાં ખાનગી ટાવર એજન્સી સામે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે। પુરાવા વિસ્તારમાં મોબાઈલ ટાવર લગાવવાની કામગીરી થતાં સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો। મોબાઈલ ટાવરના રેડિયેશનના કારણે હેલ્થ ઉપર અસર થતી હોવાના કારણે સ્થાનિકો તેમના વિસ્તારમાં મોબાઈલ ટાવર નથી ઈચ્છતા। મળેલી માહિતી અનુસાર કલેક્ટરને અગાઉ પણ રજૂઆત કરાઈ હતી, પરંતુ કલેક્ટરે પણ ટાવર એજન્સીઓ સામે કોઈ પગલાં લીધા નથી તેવા આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યા। નડિયાદમાં કિન્નરના વેશમાં આવેલા બે પુરુષોએ મહિલા સાથે છેડતી કરતા લોકોના ટોળાએ બંને શખ્સની ધુલાઈ કરી। પુરુષો મહિલાની સોનાની બંગડી કાઢીને લઈ જતા હોબાળો થયો। માર માર્યા બાદ બંનેને પોલીસ હવાલે કરાયા। આ બંને શખ્સો રાજકોટના પડધરીના રહીશો હોવાની શક્યતા છે। મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોવાની વાત સામે આવી, ત્યારે હવે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને છોડીને બાળકો ખાનગી શાળા તરફ ફરતા હોય તેવી વાતો સામે આવી છે। છેલ્લા 3 વર્ષમાં 9000 જેટલા બાળકો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ છોડીને અન્ય ખાનગી સ્કૂલોમાં પ્રવેશ લીધો છે, જેને લઈને એમ કહી શકાય કે સરકારી શાળાનું સ્તર નીચું આવી રહ્યું છે। એક તરફ રાજ્ય સરકાર પ્રાથમિક શાળામાં શિક્ષણનું સ્તર સુધારવા પર ભાર આપી રહી છે, તો બીજી તરફ સુરત શિક્ષણ સમિતિની સ્કૂલોમાંથી એક પછી એક વિદ્યાર્થીઓ સ્કૂલ છોડીને જઈ રહ્યા છે। વડોદરાના અલકાપુરીના પ્રિયમ ચેમ્બર પાસે હોટલની દિવાલ ધરાશાયી થઈ છે। જેસીબી મશીન દિવાલના કાટમાળ નીચે દટાયું। આ દુર્ઘટનામાં જેસીબીના ઓપરેટરનો આબાદ બચાવ થયો। અમદાવાદમાં રહેતા દેવેન્દ્ર રાજગોર કે જેઓ વ્યવસાય ફાર્માસિસ્ટ છે, તેઓ પોતાની બીમાર દીકરીની ઈચ્છા મૃત્યુની અરજી કરી છે। તેમણે 23 વર્ષીય તેમની દીકરી વૈદેહીને રોજ પીડા વેઠતી દીકરીની પીડા તેમના માતા પિતા માટે અસહ્ય બની ગઈ છે। લાખો રૂપિયા ખર્ચીને પણ દીકરી સાજી ન થઈ શકી। આખરે મા બાપે પોતાના બાદ દીકરીનું કોણ એમ વિચારીને હાઈકોર્ટ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। આ સાથે જ દીકરીની સ્થિતિ જોઈ દેવેન્દ્રભાઈ પોતે પણ 3 વખત બીમાર થઈ ચૂક્યા છે। આ સાથે દીકરીની સંભાળ પાછળ મા બાપ સહિત પરિવારજનો પણ સમાજથી અળગા પડી ગયા છે। પીડિતા સેરેબ્રલ પાલ્સી નામની ગંભીર બીમારીનો ભોગ બની છે। દિવસે ને દિવસે તેનું શરીર તેનો સાથ છોડી રહ્યું છે। પીડિતાના શરીરના ભાગ વાંકા થવા લાગ્યા છે। 23 વર્ષની પીડિતા એક પણ શબ્દ બોલી પણ નથી શકતી। પીડિત પરિવાર દિલ પર પથ્થર મૂકી હાઈકોર્ટ પાસે જવા મજબૂર બન્યો છે। મહેસાણાના કડીમાં આવેલા ધોળાસણ પાટિયા નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો। મહેસાણાના બોર્ડના પેપરને લઈને ગાંધીનગર સ્ટ્રોંગ રૂમમાં બોર્ડ એક્ઝામના પેપર મૂકવા જઈ રહેલી ઇકો ગાડીને નડ્યો અકસ્માત। અકસ્માતમાં કારમાં બેઠેલા એક પોલીસકર્મી સહિત અન્ય 2 વ્યક્તિ ઘાયલ થયા। અમદાવાદના ગેરતપુર પાસે ઓએનજીસીમાં ભીષણ આગ લાગી છે। આગમાં એકનું મોત થયું અને 5 લોકોને ઈજા પહોંચી। ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો। સ્વાઇન ફ્લૂનો કેર હજુ પણ યથાવત। સ્વાઇન ફ્લૂના કારણે વધુ એક દર્દીનું મોત થયું છે। જાન્યુઆરીથી અત્યાર સુધી 124 દર્દીઓના મોત થયા। આજે 52 નવા કેસ નોંધાયા, તો સુરતમાં સૌથી વધુ 12 કેસ નોંધાયા। સુરતમાં જીએસટી વિભાગે 50થી વધુ પેઢીઓ પર તપાસ હાથ ધરી છે। ₹500 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડની તપાસ કરવામાં આવી। બોગસ બિલના બદલામાં 1% કમિશન મળે છે। તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો।
બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે। આગળ વાત કરીશું દિલ્હી વનડેમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો છે। ઓસ્ટ્રેલિયાએ ભારતને 35 રને હરાવ્યું। 5 મેચની વનડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયા 3-2થી જીત્યું છે। 10 વર્ષ બાદ ભારત પોતાની ધરતી પર સિરીઝ હાર્યું। ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફિરોઝશાહ કોટલાનો સૌથી સફળ બોલર બન્યો છે। રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફિન્ચને આઉટ કરવા સાથે વિકેટ ઝડપવાની સંખ્યા 8 ઉપર પહોંચાડી। જાડેજાએ વિકેટ ઝડપવામાં ભારતના હરભજન સિંહ અને અજીત અગરકરને પણ પાછળ છોડી દીધા છે। એમસીસી વિશ્વ ક્રિકેટ સમિતિએ ટેસ્ટ મેચને રસપ્રદ બનાવવા માટે કેટલાક પ્રસ્તાવ આપ્યા, જેમાં શોર્ટ ક્લોક લગાવવી, શરૂઆતી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે સ્ટાન્ડર્ડ બોલનો પ્રયોગ અને નો બોલ માટે ફ્રી હિટ જેવી ભલામણોનો સમાવેશ થાય છે। તો માતા બન્યા બાદ ઘણો સમય ટેનિસ કોર્ટથી દૂર રહ્યા બાદ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા જલ્દી આંતરરાષ્ટ્રીય મેચમાં જોવા મળશે। સાનિયા મિર્ઝાએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પ્રેક્ટિસ કરતી પોસ્ટ શેર કરી છે। આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સ તરફથી આયોજિત પત્રકાર પરિષદમાં શેન વોર્ન ધોનીની આલોચના કરતા લોકોને ફટકાર લગાવતા કહ્યું કે ધોની વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે જે કોઈપણ ક્રમ ઉપર બેટિંગ કરવા માટે સક્ષમ છે। ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર સામે બોલ ટેમ્પરિંગને લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પર પ્રતિબંધ, જેમાં 12 મહિનામાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જે હવે આ મહિનાની 28મી તારીખે પૂર્ણ થશે। ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાન સાથે 22 માર્ચથી 5 વનડેની સિરીઝ રમવાની છે, જેમાં બંને ખેલાડીઓ રમશે તેવી અટકળો ચાલી રહી છે। ઓસ્ટ્રેલિયાની સામે હાલમાં જ પૂર્ણ થયેલી T20 સિરીઝમાં લોકેશ રાહુલે સારું પ્રદર્શન કર્યું, જેના કારણે તેણે આઈસીસી રેન્કિંગના ટોપ 5માં પોતાનું સ્થાન બનાવ્યું। બીજી તરફ બોલિંગની રેન્કિંગમાં કુલદીપ યાદવ એક ક્રમ પાછળ જઈને 5મા ક્રમે ધકેલાયો છે, જોકે કુલદીપની T20ની 2 મેચમાં આરામ આપવામાં આવ્યો છે। ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા એના ચાહકો માટે ગુડ ન્યૂઝ છે। શોમાં આવશે હવે નવું ટ્વિસ્ટ। હોળીના તહેવારમાં નાયરાની આવી જશે યાદશક્તિ પાછી। મુકેશ ખન્નાએ પોતાની યુટ્યુબ ચેનલ સોરી શક્તિમાન શરૂ કરી છે, જે બાળકોને જ્ઞાન આપશે। સોરી શક્તિમાન ચેનલનો પહેલો એપિસોડ 15 માર્ચે રિલીઝ થશે। પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ સ્ટાર ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંકનું શૂટિંગ પૂરું થઈ ગયું છે। 11 ઓક્ટોબરે રિલીઝ થનાર આ ફિલ્મને આરએસવીપી અને રોય કપૂર ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે। આલિયા ભટ્ટની આવનારી નવી હિન્દી ફિલ્મ બ્રહ્માસ્ત્રનો પહેલો લુક સામે આવ્યો છે। આ ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીએ આ સાથે નિવેદન કરતા કહ્યું છે કે સુપરહિટ ફિલ્મો આપનાર આલિયા હાલમાં બોલિવૂડની ટોપની અભિનેત્રીઓ પૈકીની એક છે। નિક જોનસે પ્રિયંકા ચોપડાને મોંઘીદાટ કારની ભેટ આપી છે। પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસે એક સિંગલ સોંગ ચક્કર રિલીઝ કર્યું છે, જે સુપરહિટ થતા નિક જોનસે પ્રિયંકા ચોપડાને મર્સિડીઝ કાર ભેટમાં આપી। કરણ જોહરની મહત્વાકાંક્ષી ફિલ્મ કલંકમાં આશરે 2 દાયકા બાદ માધુરી દીક્ષિતની સાથે કામ કરનાર સંજય દત્તે અભિનેત્રી સાથે આગળ પણ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી। સંજય અને માધુરીની જોડી 90ના દાયકામાં સૌથી લોકપ્રિય જોડીઓમાંની એક હતી। બંને સાથે સાજન, ખલનાયક, થાનેદાર અને ઇલાકા જેવી ઘણી હિટ ફિલ્મ આપી। સુજય ઘોષના દિગ્દર્શનમાં બનેલી બદલાએ જોરદાર કમાણી કરી છે। ફિલ્મે સારો બિઝનેસ કર્યો। ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 3.75 કરોડ રૂપિયાનો વેપાર કર્યો। સુપરસ્ટાર સલમાન ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ નોટબુક વર્ષની બહુપ્રતીક્ષિત ફિલ્મ સાબિત થઈ છે। ફિલ્મના ટ્રેલર અને અત્યાર સુધી રિલીઝ થયેલા ગીતોને પ્રંતુત અને ઝહીર ઇકબાલની વચ્ચે અજાણી પ્રેમ કહાણીના પ્રત્યે ઉત્સાહિત કરી દીધા છે। માર્ચના અંતિમ સપ્તાહમાં રિલીઝ થનારી આ ફિલ્મ નોટબુકને 2 અજાણ્યા દિલોની પ્રેમ કહાણી જોવા મળશે, જેમાં અંતર છતાં પણ બંને એકબીજાની નજીક હોવાનો અહેસાસ થાય છે। મ્યુઝિક પ્રોડ્યુસર અને કમ્પોઝર ભૂષણ કુમારે ટી સિરીઝનો યુટ્યુબ ચેનલને દુનિયાની નંબર 1 ચેનલ બનાવવા માટે લોકોને આગ્રહ કર્યો છે। સાથે સાથે સલમાન ખાન, અજય દેવગણ અને અર્જુન કપૂર સહિત બોલિવૂડ સ્ટાર્સે ટી સિરીઝના યુટ્યુબ ચેનલને નંબર 1 બનાવવા માટે અપીલ કરી છે। હવે આગળ વાત કરીએ તો વોટરના ઘરે રિપોર્ટર અભિયાન અંતર્ગત ઝી 24 કલાકની ટીમ પહોંચી જામનગરમાં। જામનગરના રાજનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી રહેતા શુક્લા પરિવાર સાથે તેમણે મુલાકાત કરી અને આગામી ચૂંટણીને લઈને શું કહેવું છે શુક્લા પરિવારનું, આવો સાંભળીએ।
G24 કલાકની ખાસ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમ અંતર્ગત હાલ અત્યારે G24 કલાકની ટીમ જામનગર શહેરના રાજનગર વિસ્તારમાં પહોંચી છે। આપ અહીં જોઈ શકો છો રાજનગર વિસ્તારમાં જે શુક્લા પરિવાર છેલ્લા ઘણા વર્ષો ત્યાં રહે છે અને શુક્લા પરિવારની જો વાત કરવામાં આવે તો આર્ટિસ્ટ તેમજ બેંકના વ્યવસાય અને શિક્ષકમાં પણ પરિવાર સાથે જોડાયેલા છે। ત્યારે આગામી જે લોકસભાની ચૂંટણી અને મોદી સરકાર દ્વારા ગત 5 વર્ષમાં કઈ પ્રકારના કામો કરવામાં આવેલા છે તે શુક્લા પરિવાર પાસેથી જઈને આપણે જાણવાનો પ્રયાસ હાથ ધરીશું। વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમમાં હાલ આપણે અત્યારે રાજનગર વિસ્તારમાં શુક્લા પરિવારના આંગણે આવ્યા છીએ અને શુક્લા પરિવારની જો વાત કરવામાં આવે તો અહીં જે છે આર્ટિસ્ટ પણ છે તેમજ બેંકના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે અને જે શિક્ષકની પણ ભૂમિકા ભજવે છે। ત્યારે આપણી સાથે હાલ અત્યારે રાકેશભાઈ શુક્લા ઉપસ્થિત છે કે જે એક આર્ટિસ્ટ છે અને જુનિયર જેઠાલાલની પોતાની ઓળખ ધરાવે છે। આપણે એમને પૂછવાનો પ્રયાસ કરશું કે જે મોદી સરકારના ગત 5 વર્ષના કેવા કામકાજ રહ્યા અને આગામી લોકસભાની ચૂંટણીને લઈને આપનું શું કહેવાનું થાય? આગામી લોકસભાની ચૂંટણીમાં અમે તો એવું ઈચ્છી કે મોદી સરકાર જ આવે ને ભાજપ સરકાર જ આવે। બીજું કે હમણાં જ જામનગરમાં મોદી સાહેબ આવી ગયા અને ઘણી બધી સારી ભેટ આપી ગયા, જેમાં એક મીઠા પાણીનો પ્લાન્ટ આપ્યો જે ખારામાંથી મીઠું પાણી બને છે। ત્યાર પછી એક જામનગર બાંદ્રા ટ્રેન આપી, હમસફર ટ્રેન। ત્યાર પછી જે રણજીસાગર હતો એને પણ નર્મદાના નીરથી ભરી દીધા અને હર્ષની ઉલ્લાસની લાગણી અમને બહુ જ સારી લાગે છે। 600 દિવસ પૂરા થઈ ગયા જીએસટીને, પણ જીએસટી આવવાથી કાળું નાણું તો બંધ થઈ જ ગયું છે। ત્યાર પછી 2 નંબરી જે કંઈ ધંધા છે, જીએસટી આવવાથી 2 નંબરી ધંધા બધા બંધ થઈ ગયા છે। ચિઠ્ઠી ઉપર જે માલ આવતો, ચિઠ્ઠી ઉપર માલ જાતો અને બધા ફાડીને ફેંકી દેતા, એના કરતાં જીએસટી આવવાથી જે એનો પર્સન્ટેજ નક્કી કર્યા છે બહુ જ સારી વસ્તુ છે। 12%, 5%, 18%, જેમને જે પ્રમાણે ક્ષેત્રમાં યોગ્ય લાગે એવા પર્સન્ટેજ એમણે નક્કી કર્યા છે। હવે જ્યારે 23 એપ્રિલે મતદાનની તારીખ નક્કી થઈ ગઈ છે તો આપ શું મતદાન કરશો, પરિવાર સાથે જશો? જી કરવું જ જોઈએ। મતદાન એક આપણો હક છે, મતદાન તો કરવું જ જોઈએ જરૂર। આપણી સાથે યુવાન મિત્ર છે જય, કે જેણે હમણાં હાલમાં જે એર સ્ટ્રાઇકને લઈને એક બહુ સરસ મજાનું દેશભક્તિનું એક સોંગ પણ બનાવ્યું, તો આપણે એની પાસેથી પણ પૂછવાનો પ્રયત્ન કરશું કે તમને શું લાગે છે મોદી સરકાર પર? મોદી સરકાર આવવાથી મોટો બેનિફિટ એ થયો છે। અત્યાર સુધીમાં આપણે ઘણા આતંકવાદી હુમલા સહન કર્યા હતા, પણ ભારતે કોઈથી વળતો પ્રહાર નહોતો કર્યો। પણ મોદી સરકારે ઉરીમાં જે હુમલો થયો આતંકવાદી, ત્યારબાદ ઘરમાં ઘૂસીને માર્યા અને તે ઉપરાંત હમણાં જ્યારે પુલવામામાં હુમલો થયો તેના માત્ર 12 દિવસમાં એર સ્ટ્રાઇક કરીને સાબિત કરી દીધું કે એ નયા ભારત છે, એ ઘર મેં ઘુસેગા ભી ઓર મારેગા ભી। એનાથી એક જે છે હવે આપણી સેફટી વધી ગઈ છે કે મોદી સરકાર છે તો આપણે ભાઈ આતંકવાદી હુમલો નહીં થવા દઈએ। હવે જ્યારે ચૂંટણી આવી ગઈ છે તો આપ શું ઈચ્છો છો કે યુવા મતદારોએ મતદાન કરવું જોઈએ? યુવાઓએ ખાસ કરીને 100% મતદાન કરવું જોઈએ, કારણ કે અમુક લોકો વાત કરતા હોય છે કે ના ભાઈ આ સરકાર નહીં, આ સરકાર હોવી જોઈએ, ના આ નેતા હોવા જોઈએ। તો તમે મતદાન કરશો તો તમે જે નેતા જોતો હશે તે સત્તામાં આવશે। તો યુવા ધને તો જરૂરથી મતદાન કરવું જોઈએ અને એવી આશા રાખું કે 100% મતદાન થાય આ વખતે। તો આપણે જોયું છે જય શુક્લા છે, યુવા મતદાર છે, કહે છે કે ભાઈ યુવાએ ખાસ મતદાન કરવું જોઈએ અને ખાસ કરીને જે મોદીજી દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી તેને લઈને તેમણે સોંગ પણ બનાવ્યું હતું, તો ક્યાંક ને ક્યાંક મોદીજીના જે કામકાજ છે તે પણ પ્રેરિત થયા છે। આપણી સાથે પરિવારના અન્ય સભ્ય છે બેન કે જે શિક્ષકના વ્યવસાય સાથે જોડાયેલા છે, આપણે એમને પણ પૂછવાનો પ્રયત્ન કરશું કે મોદી સરકાર દ્વારા 5 વર્ષમાં કઈ પ્રકારના કામકાજ અને આગામી લોકસભામાં આપને શું લાગે છે કે એવી સરકાર આવી જોઈએ? મોદી સરકાર જ આવવી જોઈએ અને એનાથી તો અમે સ્કૂલના જે શિક્ષકો, બાળકો બધા જ પ્રભાવિત છે, કારણ કે નાના ગરીબ બાળકો માટે જે યોજનાઓ છે એ મોદી સરકારજીની ખૂબ જ સરસ છે અને એનાથી અમે બધા બાળકો અને શિક્ષકો ખૂબ જ પ્રભાવિત છીએ અને હવે આવે તો મોદી સરકાર જ આવવી જોઈએ। આપણે જોયું ક્યાંક ને ક્યાંક જે અમુક જે મોદી સરકારની યોજનાઓ છે તેના પણ પ્રભાવિત છે, ઉજ્જવલા યોજનાની પણ વાત છે। આપણી સાથે અન્ય બેન પણ છે જે ગૃહિણી છે, આપણે એમને પૂછશું તમારું શું કહેવું છે મોદી સરકાર દ્વારા મહિલાઓ માટે શું કરવામાં આવ્યું? મોદી સરકાર દ્વારા આપણે મહામૃતમ કાર્ડનું સરસ રીતે એ લોકોએ રજૂ કર્યું છે, એટલે એ રીતે ગરીબ લોકો અને પ્રજાને ઘણી રાહત મળે છે। દવાખાનામાં દવા, ઓપરેશન દરેક વસ્તુ ફ્રીમાં મળી શકે છે। તો આપણે જોયું આપણી સાથે હાલ અત્યારે જે અહીં શુક્લા પરિવારના સભ્યો જોડાયા હતા અને ક્યાંક ને ક્યાંક જે ગત 5 વર્ષમાં મોદી સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેની પ્રશંસા પણ થઈ રહી છે અને ખાસ કરીને આવતા વખતોમાં ફરીથી મોદી સરકાર આવે તેવી પણ આશા વ્યક્ત કરી રહ્યા છે। અને હવે જ્યારે ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને મતદાનના દિવસો આવી રહ્યા છે ત્યારે તમામે મતદાન કરવું જોઈએ તેવી પણ અપીલ કરવામાં આવી રહી છે। મુસ્તાક દલ, જી મીડિયા, જામનગર। તો આ હતી અમારી વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર। વધુ સમાચાર માટે અમારા સહયોગી ઝિલન આપની સાથે જોડાશે। હાલ મને રજા આપશો। નમસ્કાર।